સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અને મોટી અસર જોવા મળી રહી છે। ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ભાડા વધારાની માંગ સાથે અચાનક હડતાલ પાડી દેતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા છે। સુરત શહેરમાં સીએનજી ગેસના ભાવમાં થયેલા સતત વધારાના કારણે હવે રિક્ષા ચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સ્થાનિક રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। સીએનજીના કમરતોડ ભાવ વધારા સામે विरोध नोंधावा माटे रिक्शा चालकों पोताना वाहनों पेड़ा थंभावी दीधा छे। हम हड़ताल पे इसलिए उतरे क्योंकि गैस का भाव बढ़ा दिया गया है, इसीलिए हम भी अपना किराया बढ़ाना चाहते हैं। और ये खाली यहाँ पे की बात नहीं है, ये कड़ोदरा से लेके लिम्बायत से लेके आसपास 3 रास्ता सब जगह पे हड़ताल हो चुका है और सब जगह पे भाड़ा बढ़ चुका है। तो हमारी भी यही मांग है कि हमारे यहाँ भी भाड़ा बढ़ना चाहिए, क्योंकि यहाँ 5-5, 10-10 किलोमीटर खाली 10 रुपये में लेके जाते हैं। और जिस तरह से गैस का भाव बढ़ रहा है उस तरह से अगर हम 3-3, 4-4 आदमी वहाँ पे लेके जाएंगे तो उतना हमारा भाड़ा नहीं पोसाएगा। अब पूरे दिन खाली गैस का निकलेगा तो कोई मतलब नहीं निकलता है। और कितना भी हम कर ले, रिक्शा एक तो है नहीं, रिक्शा 10 रिक्शा है और उसमें सब 4-4, 5-5 रिक्शा हम 5-5 सवारी भर के ले जाते हैं। पूरा दिन हम चलाएंगे तो उसमें सिर्फ गैस का भाड़ा निकलेगा। इसके लिए हमारी यही मांग है, सरकार से अपील है कि कृपया हमारा भाड़ा बढ़ा दिया जाए। और हमें कोई दंगा फसाद कोई किसी मामले में मैटर नहीं करना है, हम खाली अपने प्रेम पूर्वक अपना भाड़ा बढ़ाने की मांग सरकार के सामने अपील रखते हैं। જેના કારણે સમગ્ર ડિંડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। રિક્ષા ચાલકોની આ અચાનક ઉપડેલી હડતાલને કારણે સવારમાં નોકરી ધંધે અને શાળા કોલેજે જવા નીકળેલા સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા। ડિંડોલીમાં કોઈ પણ રિક્ષા ચાલક પેસેન્જરોને બેસાડી રહ્યો નથી। એટલું જ નહીં, અન્ય રિક્ષાઓને પણ અટકાવવામાં આવી રહી છે। કોઈ વૈકલ્પિક સાધન ન મળતા સેંકડો લોકો વહેલી સવારથી જ માઇલો સુધી પગપાળા ચાલવા માટે મજબૂર બન્યા છે। હડતાલ પર ઉતરેલા રિક્ષા ચાલકોનું કહેવું છે કે સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રિક્ષાઓ ચાલે છે અને હજારો પરિવારો આ વ્યવસાય પર નિર્ભર છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી સીએનજી ગેસના ભાવ એટલા વધી ગયા છે કે રિક્ષા ચલાવવી હવે આર્થિક રીતે પોસાય તેમ નથી। રોજ સવારથી સાંજ સુધી મજૂરી કર્યા બાદ પણ ગેસનો ખર્ચ કાઢતા હાથમાં કંઈ બચતું નથી, જેના કારણે રિક્ષા ચાલકોને પોતાનું ઘર ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાની આ આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવા માટે રિક્ષા ચાલકો દ્વારા રિક્ષાના મિનિમમ ભાડામાં તાત્કાલિક ધોરણે 5 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ભાડા વધારા અંગે તંત્ર કે સંગઠન દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આ વિરોધ યથાવત રહેશે। હવે જોવાનું એ રહેશે કે મુસાફરોની આ હાલાકીનો અંત ક્યારે આવશે। हड़ताल इसलिए किया गया कि सभी चीज़ का भाव बढ़ गया है। ऑयल जो हमें 570 रुपये में मिल रहा था वो अभी 650, 700, 750 तक मिल रहा है। जो 200 मिस्त्री चार्ज ले रहा था वो अभी 300 रुपया ले रहा है। हर एक चीज़ पे भाव बढ़ गया है, दूध से लेके खाने से लेके पीने से लेके सब कुछ बढ़ गया है। हर एक चीज़ पे बढ़ गया। हमारी गाड़ी का 3 आदमी का पासिंग है, हम 30 रुपये में भाड़ा ले जाएंगे तो हमारा सीएनजी का भी पैसा नहीं निकलता है, इसलिए हमें 5 रुपया बढ़ाना जरूरी है। सीएनजी बढ़ गया, ऑयल का बढ़ गया, एक एक पार्ट पे सामान पैसा बढ़ गया है, तो हमारा फर्ज है बढ़ाने का, इसलिए हम अपने नियम अनुसार 5 रुपया बढ़ा रहे हैं और हमें कोई दिक्कत नहीं है। अगर भाड़ा नहीं बढ़ने का रिक्वेस्ट आया नहीं तो आगे क्या करोगे? भाड़ा तो बढ़ाना ही पड़ेगा 100%, नहीं तो हम तो रोड पे उतर आएंगे। रोड पे उतरेंगे